જસદણમાં મારું એક પ્રવચન હતું, એક સ્કૂલમાં પ્રવચન પૂરું થયું, એક ભાઈ મને મળવા માટે આવ્યા, મારા મોબાઈલ નંબર લીધા, મારા ગામના જ હતા, મને કે તમારું એક કામ છે પછી ફોન કરીશ. મેં કીધું સારું. 3 દી પછી એનો ફોન આવ્યો. મને કે સાહેબ કામ બીજું કઈ વિશેષ નથી, કામ ખાલી એટલું જ છે કે મારી દીકરીની સગાઈ કરવાની છે, એટલે સાહેબ સારો છોકરો હોય ધ્યાનમાં રાખજો. મેં કીધું વાંધો નહીં, બાયોડેટા મોકલો. મને કે સાહેબ તમે બધા ફરતા હોય એટલે તમારા ધ્યાનમાં સારા ઠેકાણા હોય તો એવું હોય તો જરા સૂચન કરજો તમે. મેં કીધું સારું, એવું હશે તો હું કહીશ, તમે બાયોડેટા મોકલી આપજો. મને કે હા સાહેબ એ તમને મોકલી આપીશ. પછી એ ભાઈએ કીધું, મને કે પણ સાહેબ ધ્યાન એટલું રાખજો કે વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ આ 4 સિટીમાં હોય તો જ હો, બીજે નહીં. મેં કેમ બીજે નહીં? કેમ આ 4 જ સિટીમાં? કે સાહેબ છોકરી ના પાડે છે, મને બીજે નહીં ફાવે. તમે છોકરી ના પાડે છે, છોકરી ક્યાં રહીએ છે? મને કે એ તો સાહેબ મોવિયા જ રહીએ છે. હવે એ ગામડે રહીએ છે ને એને બોલો ગોંડલમાં નહીં ફાવે, એને જુનાગઢમાં ન ફાવે, એને ભાવનગરમાં ન ફાવે, રાજકોટ જ જોઈએ. છોકરીના મા બાપ એવા થઈ ગયા છે પાછા. છોકરી ઠીક, મા બાપ નહીં, બોલો રાજકોટ જ જોઈએ, કે રાજકોટ હોય બોલો, અમદાવાદ હોય બોલો, સુરત હોય બોલો, વડોદરા હોય બોલો. તે ગામડા વાળાને હું બધાને વાંઢા જ રાખવાના છે? આ નાગલકામ બધાને વાંઢાને આટા મારવાના? આ જરા વિચારીએ. કોઈ પણ જગ્યાએ સંસ્કારી પતિ મળે ને એવું સ્થળ પસંદ કરજો. મારી દીકરીઓને કેવું, સંસ્કારી પતિ મળે, ગામડું હોય ભલે ગામડું હોય જજો, પણ સંસ્કારી પતિ મળે ને એવું સ્થળ પસંદ કરજો. મારે આજે આ જાહેર મંચથી કેવું છે કે જ્યારે મારી સગાઈ થઈ ને 1999માં મારી સગાઈ થઈ એ વખતે મારી પાસે કોઈ સરકારી નોકરી નહોતી. અત્યારે હું સિનિયર ક્લાસ 1 અધિકારી છું. ક્લાસ 1 નહીં, સિનિયર ક્લાસ 1. આ તો નાગલકામાં વિરડિયા પરિવારના પ્રેમને કારણે આવ્યો. બાકી અત્યારે આખા સૌરાષ્ટ્રના 12 જિલ્લાની 4 મહાનગરપાલિકા, 67 નગરપાલિકા અને 7 ગવર્મેન્ટ યુનિવર્સિટી એનું ઓડિટ કરવાનું કામ કરું છું. એના ઓડિટ સુપરવિઝનનું કામ એ મારી પાસે છે. અને એની કઈ એવી ભૂલો હોય તો સરકારના ધ્યાન ઉપર લાવવાનું, વિધાનસભાની સમક્ષ મૂકવાની એ જવાબદારી સરકારે મને સોંપી છે. 99ની સાલમાં જ્યારે મારા લગ્ન કરવાના હતા, કોઈ જ સંપત્તિ નહીં, નોકરી નહીં, ટ્યુશન કરાવતો, ગામડે મોવિયા નરિયાવાળા મકાન હતા. આ નાગલકા મારા ફૈબાનું ગામ છે. આ મારા ફૈબાનો દીકરો અહીંયા સામે જ બેઠો, ખબર છે બધા, એ બાબતના સાક્ષી છે. નળિયાવાળા મકાન. હું અહીંયા નાગલકા મારા ગામથી સાયકલ લઈને આવ્યાનો દાખલો છે. અહીંના પ્રસંગમાં છેક મોવિયાથી સાયકલ લઈને નાગલકા આવ્યો છે, મોવિયા. તો નળિયાવાળા મકાન હતા, ઢોર બાંધેલા હોય, ઘરમાં સંડાસય નહીં, આવી પરિસ્થિતિ હતી. અને મારા લગ્ન કરવાના હતા. સામે પક્ષે મારા સસરા, એને 200 વીઘાની જમીન, આગળની બંને દીકરીઓને પરણાવેલી, બે સારામાં સારું. આ સૌથી નાની દીકરી, સૌથી વધારે ભણેલી, પાછી એમએ કરેલું. અને એમના લગ્ન કરવાના હતા. એમણે મારા પર પસંદગી ઉતારી, કારણ કે મંદિરે પ્રવચન કરતા ને એવી રીતે મને જોયો. મેં એ વખતે વાત પણ કરી હતી કે મારામાં તમે એવું શું જોવો છો કે તમે મન પસંદ કરો છો? મેં મારા ધર્મપત્ની જોડે વાતો કરતી વખતે કીધું હતું. એમણે મને કીધું એ કે મને સંપત્તિ નથી જોતી, મને શેર નથી જોતું, મને સારો ઘરવાળો જોઈએ છે. અને મને ખાતરી છે કે તમારામાં મને એવી તાકાત દેખાય છે કે તમે એક દિવસ મને આના કરતા મોટા શહેરમાં લઈ જશો. અત્યારે ભલે હું મોવિયા આવું, પણ મને મોટા શહેરમાં તમે લઈ જશો, એ તાકાત મને તમારામાં દેખાય. એમણે વચ્ચે અમુક એમના પરિવારના વડીલોએ ના પણ પાડી કે આપણી દીકરીને આ ઘરમાં ના દેવાય. અમે ઘર તો જુઓ, કંઈક વેવાય એમ હરખો તો હોવો જોઈએ ને. કાલ સવાર જાહોદ બેહાડશે, ક્યાં વેવાય? તમે 200 વીઘાના ખાતેદાર, એને 8 વીઘા હુકી જમીન છે, શું કરશે? ક્યાં બેહાડશે તમને? પણ એ વખતે મારા એ ધર્મપત્ની એવું કહેતા હતા, ગમે એમ કરો, મારે લગ્ન તો અહીંયા જ કરવા છે. મારા સસરાએ પણ એમ જ કહ્યું કે ના, આપણે આ જગ્યાએ લગ્ન કરવા જ. મને એમના જે વિચારો છે ને, એમના વિચારોને વંદન કરવાની ઈચ્છા થાય. સસરા છે વખાણ નથી કરતો. આમાં ઘણી કે જો હાહારાન વખાણ કરે, હાહારાન વખાણ નથી કરતો. પણ મારે એ કહેવું છે કે પુરુષો તરીકે તમારી દીકરીનો હાથ કોઈના હાથમાં સોંપતી વખતે જરા આ વિચારજો. અને દીકરી તરીકે કોઈ પતિનો હાથ પકડતી વખતે જરા વિચારજો. દારૂડિયો આવી જાય ને, અમદાવાદનું મકાન, બંગલો, ફેક્ટરી બધું વેચાઈ જાય. આ વિચારજો જરા. અમદાવાદમાં કે વય કેટલાય વયા ગયા અને પછી છૂટું કરે, પાછી આવે. તો પહેલેથી નો બરોબર વિચારીએ. આ બધી બાબતો ઉપર હું એટલે બળતરા સાથે આ વાત મૂકી રહ્યો છું. બહુ વિચાર કરવા જેવી આ વાતો છે. અને એટલે આ ત્રીજી વાત એમણે જે કરી કે સંબંધો સરસ જળવાય એવા પ્રયત્નો કરવા, એના માટે સમય આપવો, એના માટે સંપત્તિ ખર્ચવી,